વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં રોજના 10થી 15 જેટલા દર્દીઓ કંજક્ટિવાઇટિસના નોંધાયા છે. સંસ્કારી નગરી વડોદરામાં પાણીજન્ય રોગચાળાની સાથે હવે આંખનો વાવરના દર્દીઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરની મધ્યસ્થ સયાજી હોસ્પિટલની આંખની ઓપીડીમાં હાલ દરરોજ 10થી 15 જેટલા કંજક્ટિવાઇટિસના દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. આ રોગનો ઉપદ્રવ ખાસ કરીને નાના બાળકો અને યુવાનોમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, જેને પગલે વાલીઓએ વિશેષ સાવચેતી રાખવી જરૂરી બની છે. આંખ લાલ થવી, બળતરા થવી, ખંજવાળ આવવી અને સતત પાણી પડવું એ આ રોગના પ્રાથમિક લક્ષણો છે. નિષ્ણાંત તબીબોના જણાવ્યા મુજબ કંજક્ટિવાઇટિસથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. માત્ર યોગ્ય સાવચેતી અને સ્વચ્છતા જાળવવાથી તેનાથી બચી શકાય છે. તબીબો દ્વારા દર્શાવેલા તકેદારીના મુખ્ય પગલાં માટે જો નાના બાળકોને આ ચેપ લાગે તો તેમને શાળા કે ટ્યુશન ક્લાસીસમાં ન મોકલવા, જેથી અન્ય બાળકોમાં ચેપ ન ફેલાય. સંક્રમિત વ્યક્તિએ વાપરેલો રૂમાલ, ટુવાલ કે કપડાં અન્ય લોકોએ વાપરવા નહીં અને આંખો વારંવાર ચોળવી નહીં. આંખોમાં જોરથી પાણીના છાંટકા મારવા નહીં તેમજ નદી, તળાવ કે વોટર પાર્કમાં નાહવા જવાનું ટાળવું જોઈએ તેવા સૂચનો કર્યા હતા. સામાન્ય રીતે લોકોમાં એવી ગેરસમજ હોય છે કે દર્દીની આંખોમાં જોવાથી આ રોગ થાય છે, પરંતુ તબીબોના મતે આ ચેપ સ્પર્શ અને અસ્વચ્છતાથી ફેલાય છે. આંખમાં તકલીફ જણાય તો મેડિકલ સ્ટોર પરથી જાતે દવા લાવવાને બદલે તાત્કાલિક આંખના નિષ્ણાંત તબીબનો સંપર્ક કરી યોગ્ય સારવાર લેવી હિતાવહ છે. ચોમાસાની સિઝન દરમિયાન પાણીજન્ય રોગ, ગંદકીના કારણે ફેલાતા રોગ, મચ્છરના કારણે ફેલાતા રોગ તેમજ વાયરલ કેસોમાં થોડો વધારો જણાતો હોય છે. હાલમાં આ સિઝનમાં છેલ્લા થોડા સમયથી અમારી આંખની ઓપીડીમાં દરરોજના 10ની આસપાસ કેસ કંજક્ટિવાઇટિસના નોંધાઈ રહ્યા છે. આમાં પણ હું એ જ કહેવા માગીશ કે આ સંપૂર્ણ ક્યોરેબલ રોગ છે, એનાથી ગભરાવાની જરૂર નથી, કાળજી રાખવાની જરૂર છે. આંખોમાં બળતરા થવી, આંખો લાલ થવી, ઘણા કેસોમાં તાવની ફરિયાદ હોય છે.